અમદાવાદના રખિયાલ સરસપુર વોર્ડમાં વર્ષોથી ગટર સમસ્યા, કચરાના ઢગલા અને સફાઈનો અભાવ લોકોને પરેશાન કરી રહ્યો છે। ખરાબ રસ્તાઓ અને વરસાદી પાણીથી વિસ્તાર જળબંબાકાર બને છે અને સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ધારાસભ્ય ઉદાસીન છે। આ વખતે લોકો પરિવર્તન માટે મતદાનમાં નવો નિર્ણય લેવા તૈયાર થયા છે। અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડની આપણે પરિસ્થિતિ આજે જાણીશું કે આ પૂર્વ વિસ્તારની અંદર આવેલો અને ખાસ કરીને સરસપુર જે છે જગન્નાથજી ભગવાનનું મોસાળ ગણાય છે, આ રીતે પણ પ્રખ્યાત છે। પરંતુ હવે પ્રખ્યાત ધીરે ધીરે એ માટે થઈ રહ્યું છે ઘણી બધી સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે। ત્યારે કેટલી સમસ્યા છે, શું સમસ્યા છે તેઓ જાણીશું। અચ્છા, તમારા વિસ્તારમાં સમસ્યા શું છે? અમારા વિસ્તારમાં રખિયાલ સરસપુર વોર્ડમાં ગટરની પાણી બહુ ઉભરાય છે અને પાણી ગંદુ પાણી આવે છે પીવાનું। અને લોકો અમારી 40 સોસાયટીમાં અમે રહીએ છીએ, ઈડબ્લ્યુએસમાં મકાનમાં રહીએ છીએ, અહીંયા 4 માળિયામાં। ત્યાંની હાલત એવી છે, 413 મકાન છે, 13 બ્લોક છે અને 413 મકાન છે અને એમાં પીવાની પાણીના 3 નળ છે। એ હમણે વચ્ચે 2 મહિના પહેલા ખોદકામ કર્યું તો એનું નળ જ કાપી દીધું। હવે પાણી અમારે ક્યાં ભરવાનું? પાણી ભરવાનું બહુ તકલીફ છે। અમે 20 રૂપિયાનો પેલો કેમ્પર મંગાવીને પાણી પીએ છે, નાવા ધોવાનું અમારે ક્યાંથી લાવવાનું સાહેબ? તો પીવાના પાણીની સમસ્યા છે, તો પછી આ વરસાદી પાણીનું શું છે? વરસાદી પાણી અત્યારે આગળ ધારાસભ્યએ કીધું કે એમને કીધું કે અહીંયા રકાબી જેવો એરિયો છે, એમાં અમે કાણું પાડી નથી શીખાય। અહીંયા ધારાસભ્ય પહેલાં સ્વીકાર્યું હતું અને પ્રેસમાં આપ્યું હતું અને અત્યારે હરેક જગ્યાએ એમની ઓફિસ જગ્યાએ પાણી ભરાય, આખા વિસ્તારમાં પાણીની સમસ્યા, ફૂલ પાણી ભરાઈ જાય એટલી સમસ્યા છે અત્યારે। તો રોડ રસ્તાની શું સમસ્યા? કારણ કે જો પાણીની સમસ્યા હોય તો રોડ તો સારા હશે જ નહીં એવું માનું છું। રોડ તો સારા છે જ નહીં ભાઈ। અહીંયા અમારા જે અમીદરા એપાર્ટમેન્ટ છે એની સામે તો વારંવાર પાણી ભરાય છે અને ગટર તમે જો તો સવારે છે ને એકદમ પાણી પેલું બધું ઉભરાય છે, એટલે બહુ ખરાબ પરિસ્થિતિ છે। ના ના, એ તો વારંવાર અરજીઓ કરી પણ એનો કોઈ નિકાલ જ નથી આવતો। ગરીબ વિસ્તારની અંદર, સ્લમ વિસ્તારની અંદર લોકો જતા નથી અને અત્યારે હાલ જે ચૂંટણી જો ચાલી રહી છે એ ચૂંટણીમાં 26 તારીખે સરસપુરની જનતા એમને બતાવશે કે જે જ્યારે અમારે જરૂર હતી ત્યારે તમે અમારા વિસ્તારમાં આવ્યા નથી। એટલે 26 તારીખ મતપેટીની અંદર જનતા બતાવશે। આજે અમારો વારો છે, કાલે તમારે। ગુજરાતીમાં એક કહાવત છે, વારા ફરતી વારો, તારા પછી મારો, મારા પછી તારું। એ જ આ સમય આવી ગયો છે અને સરસપુરની જનતા આ ભાજપના નેતાઓને બતાવશે, કાલે તમારો વારો હતો, આજે અમારો વારો આવશે। પણ આ રીતે ભેદભાવ કરો થોડો યોગ્ય કે ગરીબ માણસ હોય કે પૈસા વાળા હોય, ટેક્સ તો બધા ભરે છે। ટેક્સ ભરે છે પણ સામે એટલે એ લોકો સુવિધા નથી આપી શકતા ને, સુવિધા નથી આપતા એમને ટેક્સ। સુવિધાની જરૂર છે જ, આપવી જોઈએ પણ નથી આપતા। પરિવર્તન જ આવે ને સાહેબ, પરિવર્તન પબ્લિક લાવવાની છે ને અમે સેવા કરવાના જ છીએ। તો લોકોની સમસ્યા રખિયાલ વિસ્તારની અંદર ખાસ કરીને વધારે જોવા રખિયાલ સરસપુર, રખિયાલ તો છે, સાથે સરસપુર છે ને સરસપુરની સાથે ભગવાન જગન્નાથજી જોડાયેલા છે। એમ છતાં પણ જે ગંદકીના થર, ઉભરાતી ગટર અને ખરાબ રસ્તા અને સાથે વરસાદી પાણી અને પીવાના પાણીની સમસ્યા આ સામાન્ય થઈ ચૂક્યું છે અને સાથે એક ભેદભાવનો ભોગ પણ રખિયાલ અને સરસપુરના લોકો છે તે ભોગવી રહ્યા છે। કેમેરામેન રાજકુમાર મહેતા સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।